દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલની મુશ્કેલી વધી ગઈ છે। ઉમેશ પટેલની સજા પર દમણ સેશન્સ કોર્ટે સ્ટે અરજી ફગાવી દીધી છે। નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખી અને સેશન્સ કોર્ટે સ્ટે અરજી ફગાવી છે। સાંસદે હવે સભ્ય પદ બચાવવા માટે મુંબઈ હાઈકોર્ટની અંદર અપીલ કરવી પડશે। 2 વર્ષની સજાથી ઉમેશ પટેલનું સાંસદ પદ પણ હાલ જોખમમાં છે। તો આ મુદ્દો સામે આવ્યો છે, જેને લઈ અને દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલની મુશ્કેલીઓ વધી ચૂકી છે। ઉમેશ પટેલની સજા પર સેશન્સ કોર્ટે સ્ટે અરજીને ફગાવી દીધી છે। સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે અને અરજીને ફગાવી છે, ત્યારે સાંસદે હવે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરવી પડશે। તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને જેને લઈ તેમનું હાલનું જે સાંસદ પદ છે તે પણ જોખમમાં છે। તેમને પદ છોડવું પડી શકે તેવી અત્યારે સ્થિતિ સર્જાઈ ચૂકી છે, પરંતુ મુંબઈ હાઈકોર્ટમાં તેઓ અરજી કરી શકે છે અને ત્યારબાદ જોવાનું રહેશે કે તેમના સાંસદ પદનું શું થાય છે। દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલની મુશ્કેલીઓ વધી ગઈ છે। ઉમેશ પટેલની સજા પર સેશન્સ કોર્ટે સ્ટે અરજીને ફગાવી દીધી છે। સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને માન્યતા આપી છે।